ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ચાલતી રેલવે ઓવરબ્રિજ કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1.5 વર્ષથી ઘોકળ ગતિએ ચાલતી કામગીરી સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી આફત બની ગઈ છે। વેરાવળ સોમનાથથી જામનગરને જોડતા મુખ્ય માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન માર્ગો સાવ ખખડધજ, પથરાળ અને બિસ્માર હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામ અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ઓવરબ્રિજના ખોદકામને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી સર્જાઈ છે। બીજી તરફ ચોમાસું નજીક હોવાથી કાચા કેનાલ રોડ પર પ્લાસ્ટિક ઉદ્યોગના માલસામાન ભરેલા મોટા ટ્રકો ફસાઈ જવાની ભીતિ છે। તંત્રની ઘોર બેદરકારી સામે રોષ ઠાલવતા સ્થાનિકોએ વહેલી તકે ઓવરબ્રિજની કામગીરીને પૂર્ણ કરવાની માંગ કરી છે। હું છેલ્લા 1.5 વર્ષથી આ રસ્તાની હાલત જોઉં છું કે આ રીતના જ પડતર પડેલી છે। સર્વિસ રોડ કાઢ્યો છે, સર્વિસ રોડમાં કોઈ કામ કરેલું નથી કે ભાઈ સર્વિસ રોડ તો એક્ઝેક્ટલી પ્રોપર આપવો જોઈએ કે ના ભાઈ કોઈ વાહનોને તકલીફ ન થાય। તમે જોઈ શકો છો કેટલા વાહનોને આ તકલીફ થઈ રહી છે કે કોઈને અવર જવરમાં ગાડીઓમાં નુકસાન થાય છે, ઘણા પાણી ભરાઈ ગયા છે, એવડા ખાડા છે। અને આ રોડનું કામ છેલ્લા કોન્ટ્રાક્ટરને અમે 6 મહિનાથી જોઈએ છે કે કામ ચાલુ નથી, એમને બંધ હાલતમાં પડ્યું છે। આ રોડનું કામ વહેલી તકે પતાવો અને કોન્ટ્રાક્ટર ઉપર એક્શન લ્યો કે ભાઈ આ કામ ક્યારે પતશે। જોઈ શકો છો જૂનાગઢ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। આ છેલ્લા 1.5-2 વર્ષથી આ કામ ચાલુ છે। કામ એટલી મંદ ગતિ અને ગોકળગાયની ગતિએ ચાલુ છે કે આ કામ ક્યારે પૂર્ણ થશે એની કોઈ શક્યતા અત્યારે અમને જણાતી નથી। તદુપરાંત અત્યારે રેલવે ઓવરબ્રિજને લઈને અહીંયા ધૂળની અને એટલી પરેશાની છે કે જેની વાત જવા દો। અમે વેપારી વર્ગ, આજુબાજુના મકાનોવાળા, રેસિડેન્શિયલ વિસ્તારવાળા બધા અત્યારે બહુ જ પરેશાન છે। છેલ્લા 2 વર્ષથી આ કામકાજ ચાલુ છે અને ખૂબ જ ધીમી એટલે કહીએ તો ગોકળગાયની ગતિએથી આ કામકાજ ચાલુ થાય છે। અને અમને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના જે પૂરા ભારતમાંથી જે વેસ્ટ આવે છે એ ટ્રક ચાલકો, વાહન ચાલકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને આ જે ડ્રાઈવર એને કાઢવામાં આવ્યું છે જે કોન્ટ્રાક્ટરે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ત્યાં આજુબાજુના રહેવાસીઓને પણ ધૂળ અને ડમરીથી પરેશાન છે। એટલે અમે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી પણ કરીએ છીએ અને ચીમકી પણ આપીએ છીએ કે જો આ ડ્રાઇવર્ઝન યોગ્ય રીતે નહીં કાઢવામાં આવે અને આ કામ ઝડપથી પૂરું થાય એવા પ્રયત્નો કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે એક વખત તો અમે કાર્યક્રમ આપેલો છે। જો આ નહીં બને તો અમે ફરીથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે।